ગુસાઈજીનું મંતવ્ય હવે જે આપણી કારિકા હવે જે પેરેગ્રાફ આવે છે એમાં લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. ભગવાન કૃષ્ણ જે છે એ તો આનંદ ઘન સદાનંદ રૂપ છે. અને જ્યારે સેવા કરવામાં આનંદ ન પ્રકટ થાય ને કંઈક ક્લેશ પ્રકટ થાય તો કંઈક લોકાર્થીપણું છે. સેવાની અંદર કંઈક કૃષ્ણાર્થીપણું કે ભગવદર્થીપણું નથી, પણ કંઈક લોકાર્થીપણું છે. શ્રી ગુસાઈજી કહે છે ક્લેશ શું કામ પ્રકટ થાય? સેવામાં કોઈ ક્લેશ થાય લોકાર્થી, કારણ કે ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. તમે એને લૌકિક ભાવથી કંઈક માનો કે ભગવાનને તો આટલો ને એક ભોગ જોઈએ ને એને ચાલે જ નહીં, પછી ક્લેશ થવાનો. પ્રભુને આ વસ્તુ ધરવી જ જોઈએ, આના વગર ન ચાલે તો ક્લેશ ઉત્પન્ન થાય. એટલે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા એની વ્યાખ્યામાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે વિવૃત્તિમાં કે લોકાર્થી છે. એક તો નિષિદ્ધ પ્રકારનો લોકાર્થી છે કે જે દેવલક છે, એક નિષિદ્ધ પ્રકાર છે કે એ તો અધિકારી માનવામાં જ નથી આવતો, હીન અધિકારી પણ માનવા કે જગન્ય અધિકારી પણ એને માનવામાં આવતો નથી. શું કામ? કે એને કોઈ સ્થાન નથી સેવા માર્ગમાં કે જે સેવાનો ધંધો કરે. આ શ્રી ગુસાઈજીની વિવૃત્તિ છે. આ પણ મારી વાત નથી, શ્રી ગુસાઈજીની વાત છે. ગુસાઈજી કહે છે કે જે ઠાકોરજીના નામથી કમાવા ઈચ્છતા હોય એ તો આ માર્ગમાં સેવાના અધિકારી જ નથી. પુષ્ટિ માર્ગમાંથી જેને કંઈક બાકાત, પુષ્ટિ માર્ગમાંથી આપણે એને કાઢી મૂક્યા છે. ગુસાઈજી એમ કહી રહ્યા છે કે એને પુષ્ટિ માર્ગમાં છે જ નહીં. એવા પ્રવાહીઓની ચિંતા જ ન કરવી શ્રી ગુસાઈજી એમ આજ્ઞા પણ કરે છે. ભક્તિ જીવનમાં કેવા પ્રવાહી લોકોની તો કોઈ ચિંતા કરવાની જરૂરત નથી, કારણ કે ભગવાન એને પ્રવાહમાં રાખવા ઈચ્છી રહ્યા છે. પુષ્ટિના અધિકારી જ નથી, ભક્તિના અધિકારી જ નથી. જે ભગવાનને વેચવા માંગતા હોય એ પુષ્ટિના અધિકારી નથી. વૈષ્ણવ ગમે એટલા ગરીબ હોય, ગમે એટલું દેવું થઈ જાય, ગમે એટલી આર્થિક પરિસ્થિતિ નબળી હોય, મજૂરી કરતા હોય, એને કોઈ દિવસ ઠાકોરજીને વેચવાનો વિચાર આવ્યો નથી કે ચાલો હું મારું મંદિર ખોલી લઉં અને વૈષ્ણવ પાસે સેવા લેવા માંડું. હજી વૈષ્ણવમાં ગરીબી ભોગવતા હોય છે ઘણા, પણ ઠાકોરજીને વેચવાનો વાત એ જેવી રીતે પણ કરતા હશે મોટા ભાગે વૈષ્ણવ ઠાકોરજીને વેચવા છે અમુક, એવું નથી. પણ વૈષ્ણવોની અંદર કોક જવલ્લે ઠાકોરજીને વેચવા તૈયાર થાય. પણ એટલે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે જે ઠાકોરજીના નામથી પૈસા કમાવા ઈચ્છતો હોય, ગુજરાન ચલાવવા ઈચ્છતો હોય, એ તો નિષિદ્ધ પ્રકાર છે કે આ માર્ગમાં એને કોઈ સ્થાન જ નથી, પુષ્ટિ માર્ગથી બહાર છે. પણ એક લોકાર્થી એવો હોય કે એનો સેવાની અંદર સંસાર આસક્ત હોવાને કારણે ક્યારેક સેવાની અંદર એવી કામના કરતો હોય કે આ ભગવાન મારું આ સિદ્ધ કરી દે, લૌકિક સિદ્ધ કરી દે. એહિકમ મે ભવતું, શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે એહિકમ મે ભવતું, આ મારું કંઈક આ લૌકિક કાર્ય પણ સિદ્ધ થઈ જાય એવી ભગવાન પાસેથી કામના રાખવા માંડે અને સેવા કરે તો ક્લેશને પામે છે. કારણ કે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા. જ્યારે લૌકિક કામના, તો ગુજરાનની કામના તો બહુ ખરાબ કામના, પણ લૌકિક કામના એમ રાખે કે મારું ભગવાન આ કામ કરી દે, સિદ્ધ કરે, એવું તો થઈ જાય આપણને. સેવા કરનારા આપણને જો બરાબર જો ગુસાઈજીની વાણીનો જો અભ્યાસ ન હોય તો આપણે પણ એવું કરી બચીએ કે અન્યાશ્રય ક્યાં છે, આપણે ઠાકોરજીમાં અપેક્ષા રાખીએ જ નહીં પ્રભુ મારું આ કામ કરી દો. અહિકમ મેં ભવતું, મારું કંઈક આ લૌકિક પણ પ્રભુ સિદ્ધ કરી દે. તો ગુસાઈજી કહે છે બસ હવે કૃષ્ણ ત્યાં નથી, ક્લેશ છે. હવે જે કાંઈ છે એ બધું ક્લેશરૂપ છે. આટલી પાતળી દોરીથી આપણો સંબંધ છે, સ્નેહની દોરી આપણા ઠાકોરજી સાથેની એટલી પાતળી છે કે આપણો નિરુપાધિક ભાવ ખંડિત થયો એટલે પ્રભુ જે છે પછી જે આ પુરુષોત્તમ રૂપે બિરાજતા નથી. રક્ષા કરવી પડશે ભાવને, નિરુપાધિક ભાવની રક્ષા એ કરવી પડશે. જ્યાં સુધી તમારો નિરુપાધિક ભાવ છે
ત્યાં સુધી કૃષ્ણ રૂપે અનુભવ થાય. નિરુપાધિક ભાવ ખંડિત થયો એટલે તમને જે અનુભવ થઈ રહ્યો છે હવે ક્લેશનો અનુભવ થઈ રહ્યો છે, કારણ કૃષ્ણ પધારી ગયા પછી ક્લેશ વધે. કૃષ્ણ હોય યા આનંદ હોય, કૃષ્ણનો વિરોધી ક્લેશ. તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભજન કરનારાને કોઈ ક્લેશ થાય. અહીં તો એમ લખ્યું છે લોકાર્થ ચેત ભજેત કૃષ્ણમ, ભજે છે તો કૃષ્ણને, તો ક્લેશ કેમ થાય? કૃષ્ણને ભજનારાને કોઈ ક્લેશ હોય તો ક્લેશ શું કામ થઈ રહ્યો છે? તો ગુસાઈજી આજ્ઞા કરે છે કે આ નિરુપાધિક ભાવ ખંડિત થયા પછી લૌકિક અર્થથી ભગવાનની સેવા કરવાને કારણે કૃષ્ણ ત્યાં હોતો જ નથી, તિરોહિત થઈ જાય છે કૃષ્ણ. તો પછી પાછો પ્રશ્ન થાય કે ત્યાં લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ શું કામ કીધું? અમારા એક મોટા ભાઈ છે કૌટુંબિક, એમણે અહીં શિબિર કરેલી. એને બહુ આ કારિકા બહુ નડી કે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમાં ગુસાઈજી એમ કહી રહ્યા છે કૃષ્ણ જ નથી, તો એકે હવેલી મંદિરમાં કૃષ્ણ નહીં રહે. આપણી ઘરે લૌકિક અર્થથી કૃષ્ણ નથી બિરાજતો, તો ભાઈ દેવલકતાથી તો કૃષ્ણ ક્યાંથી બિરાજે? તો એણે શું કીધું કે આ બે પંક્તિ જે આ લોકો જે ટીકામાં જે ટાંકે છે ગુસાઈજીની, ગુસાઈજીની છે જ નહીં, એ પાછળથી ઉમેરેલી છે. આ કેવી મહાસાહસિકપણું કહેવાય ને, કે જે વસ્તુ આપણને લાગુ ન પડતી એ કહી દેવાનું કે આ ગુસાઈજીની નથી. તો અમુક ટીકાકારોએ એના ઉપર પાછી ટીકા લખી છે, ગુસાઈજીની વિવૃત્તિ ઉપર અમુક ટીકાકારોએ પણ આ પંક્તિ લીધી છે. તો એનું શું કરવું? તો બસ વાત ઉડાડી દીધી આખી કે ભાઈ આ પંક્તિ ગુસાઈજીની લેવામાં આવેલી એ ગુસાઈજીની નથી. એટલે હવે એનો કાંઈ જવાબ દેવાનું અમારું કોઈ કારણ આવતું નથી. પછી મૂલચંદ તેલીવાલા કે જેણે આ બધી ટીકાઓનો સંગ્રહ કર્યો, અહીં ભરૂચના મૂલચંદ તેલીવાલા, એણે બધી જ ટીકાઓનો સંગ્રહ કર્યો, નકર કોઈની પાસે કોઈ ટીકા પ્રાપ્ત થત જ નહીં. એક આ વૈષ્ણવે પોતાનું જીવન આખું શ્રી મહાપ્રભુજીનું ગ્રંથ સાહિત્ય ભેગું કરવામાં, હસ્તપ્રતો લઈને એને છાપવામાં આખું જીવન એને સમર્પિત કરી દીધું. તો એના માટે પણ એમ કીધું કે મૂલચંદ તેલીવાલાની પ્રત અમને માન્ય નથી, અમારી પાસે તો પ્રાચીન ઓરિજિનલ પ્રતો છે, એના આધારે જ અમે વિવેચન કરશું. મૂલચંદ તેલીવાલાની કોપી અમને માન્ય નથી. અને હકીકત તો એવી છે કે મૂલચંદ તેલીવાલા સિવાય કોઈની પાસે ઓરિજિનલ પ્રતો છે જ નહીં. આ તો એણે આટલી કરી દીધી તો બધાના ઘરમાં ગ્રંથ રહ્યા. બાકી મૂલચંદ તેલીવાલાએ જો આ પ્રયાસ ન કર્યો હોત, આજે કોઈ યાદ નથી કરતું મૂલચંદ તેલીવાલાને, પણ મૂલચંદ તેલીવાલા જો ન હોત તો આપણને આ ટીકાઓ વાંચવા જ ન મળ્યો. જેમ શ્રી પુરુષોત્તમજી જો ન હોય તો મહાપ્રભુજીનું ગ્રંથ સાહિત્ય ન હોય. અને મહાપ્રભુજીના ગ્રંથ સાહિત્ય પર ટીકાઓ લખીને પુરુષોત્તમજીએ ગ્રંથ સાહિત્ય પુનઃ પ્રકાશિત કર્યું, એમ કહી શકાય કે જો પુરુષોત્તમજી ન હોત તો મહાપ્રભુજીનું ગ્રંથ સાહિત્ય આખું તિરોહિત થઈ ગયું હોત. એવી રીતે મૂલચંદ તેલીવાલા જો ન હોત તો આપણા હાથમાં મહાપ્રભુજીના ગ્રંથો, એની ટીકાઓ એ આવી હોત નહીં. કેટલાની ગાળો પણ ખાધી એમણે મૂલચંદ તેલીવાલાએ. આ બધું કર્યું એટલે ગ્રંથ પ્રકટ કરે એટલે તો ગાળું ખાવાનો વારો આવે જ. ગ્રંથ પર બોલે એને ગાળું ખાવી પડે, ગ્રંથની વાત કરે, ગ્રંથનો પ્રશ્ન કરે તોય ગાળો ખાવી પડે. તો એમણે તો ગ્રંથો પ્રકટ કર્યા મૂલચંદ તેલીવાલાએ. પણ આવો પ્રયાસ કર્યો, આખું જીવન એણે આ ગ્રંથોને બધી આખા ભારતભરની અંદર ભ્રમણ કરીને બધાની એ લાઇબ્રેરીઓમાં ચેક કરીને હસ્તપ્રતોનો ઉકેલ કરીને બધાની સરખામણી કરીને બહુ ભગીરથ કાર્ય સંપ્રદાયમાં મૂલચંદ તેલીવાલાએ કર્યું. તો એની માટે પણ એમ કહી દેવાય કે મૂલચંદ તેલીવાલાની પ્રત અમને માન્ય નથી. મૂલચંદ તેલીવાલાની પ્રત નથી તો કઈ પ્રત છે તમારી પાસે? એ છપાવી દો ને એકવાર. તમારી પાસે જે પ્રતો છે એ છપાવો ને એક વખત, તો એ છપાવીને બહાર આપો વૈષ્ણવને. મૂલચંદ તેલીવાલાની તો પ્રકટ છે, તમારી પાસે એનાથી કોઈ પ્રાચીન પ્રતો છે તો એનો સંગ્રહ કરીને તમે એકવાર છાપી દો. તો આવી બધી વાતો કરીને ભ્રમિત કરવામાં આવે. અને આ જે ગુસાઈજીની વિવૃત્તિના આ અંશ એટલા બધા નડે આપણને. ગુસાઈજી કહે છે કે ઠાકુરજી જ નથી. કોઈ કે ઠાકુરજીનું અપમાન કરો છો? હવેલી મંદિરમાં ઠાકુરજી તો છે ને. ગુસાઈજી કહે છે કે નહીં, નિરુપાધિક ભાવથી જો બિરાજતા હોય તો જ ઠાકોરજી બિરાજતા હોય, બાકી ઠાકોરજી ન બિરાજે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, શ્રી મહાપ્રભુજીના પુત્ર આવી આજ્ઞા કરે છે કે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા. આમાં પ્રશ્ન પણ થાય છે ને, મહાપ્રભુજી કહે છે ક્લેશને પામે છે. કૃષ્ણને ભજન કરનારા કોઈ ક્લેશને પામે જ નહીં.
તો ગુસાઈજી કહે છે કાંઈ કૃષ્ણ શબ્દ વાપરો છે, તો કૃષ્ણ તો તિરોહિત થઈ ગયો, પછી અહીં કૃષ્ણનું ભજન કેવી રીતે? તો કૃષ્ણનું ભજન અહીં એવી રીતે ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભજન કર્તુર અભિપ્રાયેણ, જે સેવા કરે છે એ માને છે કે હું કૃષ્ણની સેવા કરું છું, પણ કૃષ્ણ હોતો નથી. કોઈને એમ લાગે કે અમે અહીં બોલી રહ્યા છીએ, આ ભાષા તોછડી છે, ખરાબ ભાષા છે, પણ ગુસાઈજીની ભાષા જુઓ. ગુસાઈજી સંસ્કૃતમાં કીધું એટલે ને, અમે શુદ્ધ ગુજરાતી, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડી, એમાં કંઈ એટલે એવું લાગે કે ભાઈ આ તોછડું બોલે છે, પણ ગુસાઈજી સંસ્કૃતમાં જ કીધું છે આ વસ્તુ, કે ભજન કરનારો એમ માને છે કે આ કૃષ્ણ છે, પણ કૃષ્ણ ત્યાં હોતો નથી. અને કૃષ્ણ હોય તો ક્લેશ થવાનું કોઈ કારણ જ નથી. જો સેવા કરનારાને ક્લેશ થતો હોય, સમજી લેવું કે કાંઈક કૃષ્ણથી આપણે વિમુખ થયા છીએ તો ક્લેશ થાય. કૃષ્ણથી વિમુખ થાવ તો ક્લેશ થાય. તો કૃષ્ણથી કંઈક બહિર્મુખ હશો એટલે ક્લેશ થાય છે. કૃષ્ણથી જો બહિર્મુખ ન હો તો ક્લેશ ન થાય. જદા બહિર્મુખાયુજમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયો. તો કૃષ્ણથી આપણે બહિર્મુખ હોઈએ છીએ એવું નથી કે આપણે ભજન કરતા એમ માનતો હોય કે હું કૃષ્ણને સેવું છું, પણ તમારો જો નિરુપાધિક ભાવ ખંડિત થયો અને ભગવાન પાસેથી કંઈક કામના રાખવા માંડ્યા તો કૃષ્ણ તિરોહિત થઈ ગયો. 84 ને 252 વેસ્ટર્નિયાથી પણ ઠાકોરજી પધારી જતા હોય, 84માં ઠાકોરજી પધારી ગયા છો. 84માં દેવા કપૂર ક્ષત્રિયના ઠાકોરજી છે, પલંગડીમાં પોઢાડ્યા, એમને દેવા કપૂરના નિત્ય લીલામાં પહોંચ્યા પછી એમના પુત્રો વગેરે સેવા કરતા. ઠાકોરજી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા, પલંગડીમાં પોઢાડ્યા, તો પછી બીજે દિવસે સૈયામાં પાછા ઠાકોરજી મળ્યા નહીં, અને સીધા શ્રી ગુસાઈજીના ઘરે એ સૈયામાં પધારી ગયા. ત્યાંથી પણ ઠાકોરજી પધારી ગયા હતા, એવું નથી. તો એ તો એના ઉપર કૃપા હતી એટલે એને અનુભવ થઈ જતો તો ઠાકોરજી પધારી ગયા. આપણે તો પધારી જાય છે તો આપણને ખબર નથી પડતી કે ઠાકોરજી બિરાજે કે નથી બિરાજતા. એની પર એટલી તો કૃપા કહેવાય ને કે પધારી ગયો છું, એટલી તો ખબર પડતી કે ઠાકોરજી પધારી ગયા. એ એને ખબર પડી જતી હતી. આપણે તો કદાચ પધારી જતા હશે તો એ આપણને ખબર પડતી નથી, કારણ કે આપણને તો એટલા પણ ઠાકોરજી અધિકારી નહીં ગણતા હોય કે જો આપણે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલતા હશું તો ઠાકોરજી આપણને એટલા પણ અધિકારી નહીં ગણે કે એટલું જણાવું કે હું પધારી ગયો છું. આપણે ચાલુ જ હોય મનોરથ ને આ ને તે, એને કે કૃષ્ણ છે, પણ કૃષ્ણ તો છે જ નહીં. કરવા એટલે મનોરથ કરો. અને કૃષ્ણ ન હોવાને કારણે આ કૃષ્ણને ભોગ ધરીને લેવાવાળા બહિર્મુખ થઈ ગયા. કૃષ્ણ હતો નહીં એને ખબર જ નથી. પલ્લાનો મનોરથ છે, લાલઘટાનો મનોરથ છે, પીળી ઘટાનો મનોરથ છે, પણ ઠાકોર એ મનોરથ કર્યા કરો, હું છું જ નહીં. એટલે લાલ ઘટા ને પીળી ઘટા ને ખૂબ કીર્તનિયા ઉછરી કીર્તન કરે, નંદ મહોત્સવ થાય. કૃષ્ણ કે જે કરવું એ કરો, પણ હું નથી, મારી ગેરહાજરી છે. તિરોહિતા અધિદેવેશ, એવું અધિદેવતા તિરોહિત થઈ ગયા. પછી કાંઈ મહત્વ નહીં, જે કરવું એ કરો. પછી કેવલ એ લૌકિક ક્રિયા જેવું છે. તો આપણે અંદર દેહ છે ગમે એટલો સારો હોય, પણ આત્મા નીકળી જાય પછી આ દેહને તમે કદાચ સજાવીને રાખો તો એ કામનો નથી. સજાવીને રાખો કદાચ, એમાં કંઈક દવાઓ ભરીને ઉડાઈ રાખે, પણ એનો કોઈ અર્થ નથી. બધા અવયવ સારા હોવા છતાં પણ આત્મા એ દેહને છોડી દે પછી એ દેહનું કોઈ મૂલ્ય નથી. એટલે બીજી એક વાજી વાત કહી દઉં. આ દેહની વાત આવે એટલે કહું છું કે દેહ તો ક્ષણભંગુર છે, એ તો ભસ્મ થઈ જવાનો છે. આ બાપાઓ જે સમજાવે છે, દેહ તો ભસ્મ થઈ જશે, દેહ તો ક્ષણભંગુર છે. મહાપ્રભુજી પણ એમ જ કર્યા છે, દેહ ભસ્મ થઈ જશે, દેહ ક્ષણભંગુર છે. એટલે એનો વિનિયોગ ભગવત સેવામાં કરવો જોઈએ, એની સાર્થકતા થઈ જાય આ દેહની. આ દેહનો ઉપકાર જીવ ઉપર, જીવનો ઉપકાર દેહ ઉપર પરસ્પર, કે આ દેહ જે છે સેવા કરીને જીવને તારી દે. આ દેહ જે છે એ જીવાત્માનું કલ્યાણ કરી દે, કારણ કે દેહ સેવા કરે એનાથી જીવાત્માનું કલ્યાણ થઈ જાય. એટલે મહાપ્રભુજી પણ આ જ કહે છે કે દેહ જે છે એ ક્ષણભંગુર છે, દેહ અનિત્ય છે, ભસ્મ થઈ જવાનો છે બળીને. એટલે દેહના સુખોમાં જ રચા પચા રહેવું, એવું પ્રવાહીપણું આપણી અંદર ન પ્રગટે. પણ આ દેહનો ઉત્તમોત્તમ ઉપયોગ કે જેણે આપેલો છે એને સમર્પિત કરી દેવો જોઈએ, એની સેવા માટે સમર્પિત કરી દેવો જોઈએ. એટલે
દેહ ક્ષણભંગુર છે, પણ જો ઠાકોરજી સિવાય એનો ઉપયોગ થશે તો એની વ્યર્થતા છે, તો જીવાત્મા પાછો બંધાઈ જશે. આ દેહ એવા ખોટા કર્મ કરશે તો જીવાત્મા બંધાઈ જશે. પાછો જીવાત્મા છે એ દેહ જો સેવા કરે તો જીવાત્મા તરી જાય ને, અંદર રહેલા છે તો જીવ પણ એનો કૃતાર્થ થઈ જાય. તો દેહનો ઉપકાર જીવ ઉપર પણ છે. પણ જો આ દેહ જ અવળે રવાડે ચડી ગયો અને આવું સમજાવવા માંડે કે ભાઈ આ દેહ ક્ષણભંગુર છે, નાશવંત છે, દેહની કોઈ કિંમત નથી, એટલે ભગવદીઓ વૈષ્ણવો જેટલો આનો ઉપયોગ કરવો એટલો ભલે કરે, તો ઊંડા ગર્તની ખાઈમાં પડી જવાનું. ભગવાનનો દેહ પ્રભુને સમર્પિત થાય, મહાપ્રભુજી એવી આજ્ઞા કરી છે. બીજું કોઈ સમર્પણ આપણે ત્યાં માન્ય નથી. આ ભગવદીઓ એવો ડંકો બજાવ્યો કે બધું અમે ભગવાનના હાલતા ફરતા સ્વરૂપો છીએ. મોઢામાં દાંત ન હોય, માથામાં વાળ ન હોય અને કૃષ્ણ બનીને કોઈ હું તો આશ્ચર્ય થાય છે કે એને કોઈ માનવાવાળા ભાવલાની પણ હદ છે કે એને કૃષ્ણ માની લેતા હોય. આપણે જોઈએ તેનું સ્વરૂપ કંઈ એવું લાગતું ન હોય, છતાં એને કૃષ્ણ કોઈ માની લેતું હોય તો બહુ આશ્ચર્યની વાત છે કે આવા દેહને તો ભગવદીને કોઈ એમ નથી કહેતું કે તમારો દેહ પણ ક્ષણભંગુર છે, નાશવંત છે, બળીને ભસ્મ થઈ જવાનું છે એકવાર, તો ભગવાન આનંદ લેવા દો ને આ દેહનો. પ્રભુની સેવા કરો ને તો તમારો દેહ કૃતાર્થ થાય. અમારા દેહને કૃતાર્થ કરવા તમે ફરો છો બધા, તો તમારો દેહને કૃતાર્થ કરો ને, તમે ઠાકોરજીની સેવામાં એનો ઉપયોગ કરો. એટલે મહાપ્રભુજીનો રસ્તો આ છે. તમને કાન ખોલીને સાંભળી લ્યો કે શ્રી મહાપ્રભુજીનો રસ્તો આ છે કે પ્રભુને સમર્પિત કરવો, આ દેહને તનુ વિતજા એટલે સેવામાં એને જોડી દેવું, નહીં તો અનર્થનું કારણ બની શકે છે. ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ, અને એ કેવું અનર્થનું કારણ બની શકે છે આજનો આપણો વિષય હતો. પૂજ્ય શ્યામુદાય જાગ્યા કે બહિર્મુખ થઈ જશું, અને આ દૂષિત ઇન્દ્રિયો આપણો નાશ કરી દેશે. આ દેહ કાળ પ્રવાહમાં તણાયેલી આ દેહેન્દ્રિયો આપણો નાશ કરી દેશે. તરત બે એક્સ્ટ્રીમ વાત છે, બે આ છેડાથી આ છેડાની વાત છે, મધ્યમ વાત છે ભગવત સેવા કરવી. દેહ જે છે એ જો આ રીતે વિષયોની ગર્તમાં પડી ગયો, આવું સમર્પણ આવું ચાલી નીકળ્યું કંઈક, તો પછી બહુ આ દેહ જ આપણો નાશ કરશે. આ ઇન્દ્રિયો જે છે આપણનો જીવાત્મા જે છે એને પાછો નરક સુધી પણ લઈ જઈ શકે. પુષ્ટિ માર્ગમાં એવી કોઈ ગેરંટી નથી કે તમને બધાને કોઈને નરક પ્રાપ્ત ન થઈ શકે. મહાપ્રભુજીના સિદ્ધાંતને છોડો તો પછી બહિર્મુખતા તમને ક્યાં લઈ જાય, આ પ્રવાહ તમને ક્યાં ઢસડીને લઈ જાય. પૂર આવે, નદીનું કોઈ પૂર આવે, એ પૂરનો પ્રવાહ તમને ક્યાં લઈ જાય, તમારા પછી આ પ્રવાહમાં તણાયા પછી તમારા હાથની વાત તમને ક્યાં લઈ જાય, તો ગમે આ નાખી દે. એ ધસમસતો પ્રવાહ એવો આવે કે તમે પછી એમાં સ્થિર રહી શકો નહીં. તો એટલા માટે મગ્નશ્ચેત પાતાલમ વિષેદ, એકવાર પગ જેનો લેપશો ને કારણ કે થોડીક વાર આનંદ લઈને જોઈ લે શું છે આમાં, પછી કેટલો ઊંડો જાય એ એના હાથ બિચારાને, પછી હવે એના હાથમાં નથી. જેમ દારૂ પહેલાં માણસ દારૂ પીએ, પછી બિચારાના હાથમાં નથી. હવે દારૂ એને પીતી હોય છે. પહેલાં તો માણસ દારૂ પીતો હોય આનંદ કરવા માટે, પછી છે સમય એવો આવે કે દારૂ જે છે માણસને પીવા માંડે, ખાવા માંડે, લીવર બગડી જાય, આ બગડી જાય, તોય વિચારો મૂકી ન ગયા. તો એને ખબર છે કે મારો નાશ થઈ રહ્યો છે, તોય મૂકી ન શકે. પછી એના હાથમાં દયનીય સ્થિતિમાં આવી જાય. પછી એટલે પહેલાંથી જ કાળજી રાખવી જોઈએ. અમુક વસ્તુનો ટેસ્ટ પણ ન થઈ શકે, કારણ કે એક વખત તમારો પગ લેપશો પછી કેટલા ઊંડા તમે જાશો એ તમારા હાથની વાત નથી. એટલે મહાપ્રભુજી કહે છે કે બહિર્મુખ થવું નહીં, કોઈ પણ રીતે બહિર્મુખ થવું નહીં. ખાલી લોકાર્થીનો ભાવ આવી ગયો તો પણ ભગવાન તિરોહિત થઈ ગયા. તો પછી બહિર્મુખતા પૂરેપૂરી જો આવી જાય, દૂષિત થઈ જાય કાલ પ્રવાહમાં ઇન્દ્રિયો, તો પછી કોઈ સવાલ કોઈ જગ્યા એવી રહેતી જ નથી જેનાથી આપણે બચી શકીએ. આપણો બચવાનો કોઈ ચાન્સ રહે નહીં. એટલે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ, સેવા કરનારો ક્લેશને પામે એમ કહેવાથી ગુસાઈજી એમ કહે છે કે ભાઈ કૃષ્ણ ન હોય એટલે ક્લેશ થાય છે.
સેવા કરનારા કોઈ ક્લેશને પામે જ નહીં. સેવા કરનારા જે છે કોઈ દી ક્લેશને પામે નહીં. પણ ક્લેશને પામી રહ્યા છે તો કંઈક કૃષ્ણથી બહિર્મુક્તા છે. તો લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા. સર્વથા હંમેશા ક્લેશને જ પામશે. સેવા કરવાથી નાશ જાગે ને, જો આવી સેવા તો તમને નાશનું કારણ છે. બહુ ભાવિક વર્ગના લોકો છે એ લોકો એમ કે આવું કોઈ દી હોય સેવાથી નાશ થાય. અરે ભાઈ, સેવાથી જેટલો નાશ થયો છે આ સંપ્રદાયમાં સેવા ન કરવાથી નથી થયો. માર્ગના સિદ્ધાંતની વિરુદ્ધ સેવા કરવાથી જેટલો નાશ થયો છે એટલો સેવા ન કરનારાનો નથી થયો. કોઈને જમા ઉધારના પાસા જવા હોય તો એકાઉન્ટ લખી લેજો. જે બહુ અનુભવી એની પાસેથી બેસીને એકાઉન્ટ લખો કે સેવા કરનારાનો નાશ વધારે થયો કે સેવા ન કરનારાનો થયો. મોટી સમસ્યા જ આપણી એ આવી કે સેવા કરનારો જે ઉપર થઈને એટલા બધા નીચે પડ્યા, એટલા ઓલા નીચે રહેલા જે એક પાપા પગલી કરતા હતા એટલા બધા નથી પડ્યા. એટલા માટે શ્રી ગુસાઈજીનું વચન અહીં છે કે ભાઈ આપણો ભાવ દૂષિત થયો તો પછી કૃષ્ણ સાથે આપણો સંબંધ રહેતો નથી. એટલે આપણો ભાવ નિરુપાધિક ભાવથી ભક્તિ કરવાથી, કૃષ્ણ સેવા કરવાથી કૃષ્ણનો સંબંધ થાય. અને આ નિરુપાધિક ભાવમાં કંઈક સોપાધિક ભાવ આવો કંઈક લોકાર્થીપણું જો આવશે તો પછી ક્લેશને જ પામે છે. ભગવાન તિરોહિત થઈ જાય છે. કૃષ્ણ ત્યાં હોતા નથી. હવે કૃષ્ણ જેવું દેખાય છે તો એ કૃષ્ણ કેમ નથી? હવે કૃષ્ણ જેવું હોઈ શકે પણ કૃષ્ણ નથી. કૃષ્ણ જેવું હોઈ શકે ને, આસુરી માયાનું પ્રાબલ્ય એવું છે ગમે એવું સ્વરૂપ બતાવી શકે છે. ભગવાનનું સ્વરૂપ પણ બતાવી શકે. આસુરી લોકોના માયાના જે છે કે સાક્ષાત લક્ષ્મી રૂપા જેવી લાગી પૂતના, તો એનો મતલબ શું કે એવું દિવ્ય સૌંદર્ય એને બતાવ્યું કે બધાને એમ થઈ ગયું કે સાક્ષાત લક્ષ્મીજી જ છે આ. તો ભગવત સ્વરૂપ જેવી આભા ઉત્પન્ન કરી શકે, આસુરી માયામાં એવી તાકાત હોઈ શકે. પણ કૃષ્ણ ગુસાઈજી એકવાર કહેતા હોય કે કૃષ્ણ નથી તો કૃષ્ણ તો ન જ હોય. કૃષ્ણ તો ન જ હોય. તો જે કૃષ્ણ જે છે એ લોકાર્થી લૌકિક ભાવોનો સ્વીકાર કરતો જ નથી. આ કૃષ્ણનો સ્વભાવ આપણે જાણી લેવો જોઈએ. કૃષ્ણનો સ્વભાવ એ છે, જો તમારે ઠાકોરજીમાં કૃષ્ણ રૂપતા જાળવી રાખવી હોય તો તમારા નિરુપાધિક ભાવને પણ જાળવી રાખવો પડે, તો ત્યાં કૃષ્ણનો અનુભવ થાય. એટલે બહિર્મુખ થવાની ના પાડવામાં આવે છે. કૃષ્ણથી બહિર્મુખ થયા તો કૃષ્ણનો સંબંધ રહેશે જ નહીં. બહિર્મુખ થવાથી તમે કાળ પ્રવાહમાં તણાવવા માંડ્યા તો ભગવાનથી બહુ તમે દૂર કાળ પ્રવાહમાં તણાવવા માંડ્યા. તો સેવા કરનારો પણ કાળ પ્રવાહમાં તણાઈ શકે છે. એટલે ગોપીનાથજીને ગુસાઈજીને સંબોધીને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરીને કે આ શ્રી ગુસાઈજીને ગોપીનાથજીને કહેવાની જરૂર શું કે જે કૃષ્ણ સેવા કરનારાનો તો કોઈ નાશ થવાનો સંભવ જ નથી. પણ આ જે સેવા જે છે એ નાશનું કારણ બની શકે કે જો તમે એને મહાપ્રભુજીની મર્યાદાનો ભંગ કરીને તમારી અંદરનો ભાવ દૂષિત થયો, લોકાર્થીપણું આવ્યું. લોકાર્થીપણું એટલે પુરુષોત્તમજીના મતે અહીં ऐहिकम મેં ભાવતું ઇતિ, એ પ્રકારથી મારું કંઈક લૌકિક સિદ્ધ થાય. સેવામાં તમે એવો ભાવ કર્યો કે મારું લૌકિક સિદ્ધ થાય. અમારે ત્યાં ઘણા લોકો વૈષ્ણવ એવા છે, વૈષ્ણવ તો ન કહેવાય, લોકો કહેવાય, એવા છે કે મનોરથોનો કોન્ટ્રાક્ટ રાખે, બધું કામ તમારું મનોરથનું થઈ જાય પણ ઘી એનું લેવું પડે. મનોરથનું બધું કામ થઈ જાય, તમને ભીતરિયા ગોત્યાવી દે, બધું કરી દે, સામગ્રી કરી દે, બધું 1000, 2000, 5000 જે કંઈ કરવું હોય, પણ ઘી એનું લેવું પડે. હવે આ શું ભાવ થયો? આ લૌકિક ભાવ જ છે. એ કંઈ સેવા નથી કરી રહ્યા, ટેલ નથી કરી રહ્યા, એક ધંધાની સ્કીમ છે. મારું ઘી લ્યો, મનોરથ કરો. અમારો સ્કીમ એ છે કે ઘી અમારું આવવું જોઈએ. તો ઘીનો ધંધો મોટે પાયે ઘીનો ધંધો કરે છે, પણ સામગ્રી કરવાનું આ અંતે બધું તમારે કાંઈ ચિંતા નહીં. વાસણ બધું આવી જાય, ભીતર બંધાઈ જાય, વાસણ થઈ જાય, બધું થઈ જાય, પણ ઘી એનું આવવું જોઈએ. મેં લીધું હતું 25 ડબ્બા ઘી એકવાર લીધું હતું. મને એમ કે આપણે તો વૈષ્ણવ હોય એમાં પાકી મરજાદ હોય, પછી એના ઘી લેવામાં આપણે શું પછી ચિંતા જ નહીં, કાંઈ જોવાપણું નહીં ને કાંઈ, કે આ તો ખોટું આપણી યારે તો કમસે કમ ખોટું કરશે જ નહીં. 1-2 ડબ્બા ખોયલા તો બધા સામગ્રી કરવાવાળા બધા વૈષ્ણવ ગામડાથી આવતા, ગામડાના લોકો જલ્દી ઓળખી જાય
ઘી સાચું છે કે નહીં, સુગંધ ઉપરથી એને ખબર પડવા માંડે. એટલે બધા ગામડાના જ વૈષ્ણવ સામગ્રી કરતા હતા કે ઘી જેવો સ્વાદ કે સુગંધ કાંઈ છે નહીં. પણ હવે એક બે ડબ્બામાં તો ખ્યાલ આવી ગયો. તો પછી મેં કીધું હવે આપણે ટેસ્ટ કરાવી લ્યો, લેબોરેટરીનો બરાબર ટેસ્ટ કરાવે પછી જ આને કહેવાય. ન કહેતો હું આપને કોઈ દી ખરાબ આપું એમ જ કહે ને, ઉલટા સામે એમ જ તરત વૈષ્ણવ ભાવની જ વાત કરે કે આપના વલ્લભને કાંઈ અમે છેતરીએ. તો મેં કીધું ટેસ્ટ કરાવી લો, લેબોરેટરી ટેસ્ટ કરાવ્યો. એ કે આમાં ઘી સિવાય બધું જ છે. પામોલિન છે, વેજીટેબલ છે, કલર છે, ફ્લેવર છે, પણ ઘી બિલકુલ નથી. લેબોરેટરી રિપોર્ટ એમ કહે છે કે ઘી સિવાય બધું ઘણું બધું છે. આને ફ્લેવર, આર્ટિફિશિયલ ફ્લેવર, કલર, ગાયનું ઘી લાગે એવું માટે પીળો કલર, પામોલિન, વેજીટેબલ ઘી, એ બધાનું મિશ્રણ કરીને એક બનાવ્યું છે કંઈક વસ્તુ. 25 ડબ્બા તો આવી ગયા ને બીજા જે 50 ડબ્બા બાકી હતું. કુલ 75 ડબ્બા ઘી એની પાસે લેવાનું હતું. તો 25 ડબ્બાનો જે પહેલો લોટ આવ્યો એમાં જ તકલીફ થઈ, ત્યારે ખબર પડી ગઈ. તો આ પ્રકાર છે. તો આ લોકાર્થીપણું તો ઠીક, એ તો સામાન્ય વાત છે. લોકાર્થીપણું કે મારું કંઈક લૌકિક સિદ્ધ થાય, આ તો આવા હીન ભાવોથી ભરેલા છે. એમાં છેતરવાનું કોને? એને એના ઘરાક કોણ? વૈષ્ણવ સિવાય બીજું કોઈ છેતરાવાનું નથી. મનોરથ કરવા કોણ બોલાવે? વૈષ્ણવ બોલાવે. છેતરવાનું કોને? વૈષ્ણવ છેતરવાનું. તો આ પ્રકારના મહાનુભાવો છે કે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ. તો સેવાથી નાશ થયો કે નથી થયો? આમાં શું બાકી રહ્યું? માણસ લૌકિક નીતિ પણ એમ કહે છે કે ભાઈ ધંધો કરવો એમાં ખોટું ન કરવું, સાચું બોલવું, સાચું કરવું, છેતરવું નહીં કમસે કમ. એ તો નીતિ પણ એવી કહે છે ને, નીતિથી પણ ભ્રષ્ટ. પુષ્ટિ માર્ગની વાત જવા દો, ધર્મ અને નીતિથી પણ ભ્રષ્ટ. એ સામાન્ય નીતિ એવી હોય કે ભાઈ ખોટું ન કરવું જોઈએ, ધંધો કરવો જોઈએ પણ કોઈને છેતરવું ન જોઈએ. તો એ પ્રકાર જે છે તો સેવા કરનારાનો આ રીતે નાશ થઈ શકે છે. અને એ પાછા એવા કે ગેસનો સ્પર્શવાળું લેતા નથી. પ્લાસ્ટિક ગેસ કાંઈ ન ચાલે, પ્યોર સગડી. અને આટલી બધી છેતરપિંડી જો મારી સાથે, આ તો હું એનો ભોગ બનેલો છું. તો બીજાની તો વાત જાઓ, કોઈ કહેતું હોય કે આપણી ઉપજાવી વાતો કરો છો. હું પોતે, અમે પોતે પ્રસ્તાવ વગેરેમાં એની પાસેથી આ રીતે ઘીનો ઓર્ડર આપેલો અને આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. તો આ રીતે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણ. પાછું એમ કીધું કે પૈસાની કોઈ ચિંતા નહીં, પછી પ્રસ્તાવ પૂરો થાય પછી આપજો તમે, કોઈ વાંધો નહીં. આ તો ઇન્વેસ્ટમેન્ટ જ છે ને. 5 દી પછી પૈસા તો આવી જ જવાના છે. એમ કે એ પાછું કહે અત્યારે કાંઈ પૈસાની કોઈ ચિંતા નથી, એમને એમ ઘી લઈ જાઓ જેટલું જોઈએ એટલું, પણ પછી પૈસા આપજો, મોડેથી આપજો પૈસા. તો આ પ્રકાર જે છે તો સેવા કરનારાનો આ સેવાથી નાશ જ છે કે એની લૌકિક એની ચિત્તવૃત્તિ પણ એવી નથી કે ભાઈ ધંધો પણ સાચી રીતે કરો. ઘણા સેવા નહીં કરતા પણ ધંધો સાચી રીતે ઘણા કરતા હશે. કોઈ ધંધામાં આટલી બધી ગોલમાલ ન કરવાનો નિયમ તો ઘણા સામાન્ય નિયમ મર્યાદા માર્ગી હોય કે સામાન્ય કોઈ નીતિના ધર્મને માનતો હોય એ પણ એમ માને કે ભાઈ ધંધો સાચો કરાય, ખોટું ન કરાય, છેતરાય નહીં. ભાવ ભલે થોડોક લે, વધારે લે, પણ છેતરપિંડી એ ચાલી શકે નહીં. એટલે અમુક ગૌશાળાઓ વખણાઈ ગઈ છે બહુ. તો ગૌશાળા એ લોકો એના બ્રાન્ડના ભાવ લે. તો ઘીમાં તો એવું છે કે બ્રાન્ડના ભાવ લે. પછી બ્રાન્ડ એની એ થઈ ગયું કે ભાઈ બ્રાન્ડ આ સારી જ આવે છે એમ માનવા માંડે. એટલે અમારે ત્યાં એક ગૌશાળાનું બહુ મોટું નામ છે, 500 રૂપિયા, 550 રૂપિયા એ ઘીના લે. એટલે મને એમ થયું કે ભાઈ આપણે 550 રૂપિયામાં પણ સાચી વસ્તુ લેવી ને, થાકો એને થોડું જ ધરવી, આપણે ક્યાં વધારે ધરવી હોય. 550 રૂપિયા, 600 રૂપિયા જે ઘીનો ભાવ હોય તો આપણે એ લેવું જોઈએ. પછી એની તપાસ કરી કે એ આજુબાજુના ગામડામાંથી જ લઈને વેચે છે, એની પાસે પૂરેપૂરું એની ગૌશાળાનું ઘી એટલું થતું જ નથી. એટલે એને બ્રાન્ડ એની છે પણ એની પાસે એટલી બધી એની ડિમાન્ડ છે કે 600 રૂપિયા આપતા એ ઘી પોતાની ઘરે થાય છે નથી થતું, એ આજુબાજુના બધામાંથી લે જ છે. હવે લે છે તો બધું ગોલમાલ થવાનો છે, જે બધા કરતા હોય એની પાસેથી લઈને એ જ પાછું વેચે. બ્રાન્ડ એની એવી થઈ ગઈ છે કે ભાઈ આ ખોટું ન કરતા હોય. એટલે જેને કહેવાય બધું દુનિયા પાછી ગોલ, એમ ન્યાને એ જગ્યા આપણે 600 રૂપિયા દઈને છેતરાવાનું તો ખરું જ. 600 રૂપિયા દઈને છેતરાવાનું તો ખરું જ. એટલે કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ. પણ હવે બીજા કાંઈ કરે એ તો ઠીક, પણ કોઈ સેવા કરનારો, કોઈ પુષ્ટિમાર્ગી કોઈ
કોઈ પુષ્ટિમાર્ગીને છેતરે એટલી હદ સુધી જો જતા હોય તો સેવા ઘરે ઠાકોરજી બિરાજતા હશે એ ઠાકોરજીની કે શ્રી મહાપ્રભુજીની કોઈ પણ પ્રકારની શરમ આપણને આવતી નથી. તો પછી ઠાકોરજી જેમ કે ગુસાઈજી આજ્ઞા કરે છે કે નિરુપાધિક ભાવ જો ખંડિત થયો તો પ્રભુ તિરોહિત થઈ ગયા. હવે કૃષ્ણ જેવું કંઈક લાગતું હશે પણ કૃષ્ણ નથી. આટલે બધું ક્લેશ સ્વરૂપ છે. નહીં તો લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ અને પછી ક્લિષ્ટો ભવતી કેવું, આ બે વિરોધી વાત છે. કૃષ્ણનું ભજન કરતા હોય તો ક્લેશ ન હોય, ક્લેશ હોય તો કૃષ્ણ ભજન નથી. તો એનો સમાધાન ગુસાઈજી આમ કહ્યું કે ભાઈ ભજન કરતા છે એમ માને છે કે હું કૃષ્ણની સેવા કરું છું પણ કૃષ્ણ તો હોતો નથી. બે વસ્તુ થઈ ગઈ. મહાપ્રભુજીના બે વિરોધી વચન કેમ સમજવા કે ક્લેશ હોય તો કૃષ્ણ કેમ કહેવો, કૃષ્ણનું ભજન કેમ કહેવું? બસ ક્લેશ જ છે. હવે બધું ક્લેશ સ્વરૂપ છે. જે કાંઈ કરે પછી સગડીવાળી મેન રાખે કે ગમે એવી મેન રાખે પણ એ ક્લેશ છે. એ ક્લેશનું કારણ છે. કૃષ્ણથી એની દૂરી બનેલી છે. એટલે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા અને ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ. લૌકિક અર્થ એને કંઈક આવી ગયો ભજનમાં, એના કારણે ક્લેશને પામ્યો. પણ ક્લેશને પામેલો હોવા છતાં પણ ભજન ન છોડે તો જન્માંતરે એને ભગવાનની જ્યારે શુદ્ધ ભક્તિ એને પ્રાપ્ત થશે એને લૌકિક અર્થ નાશ થશે અને જન્માંતરે એને જો શુદ્ધ રીતે જ્ઞાનપૂર્વક જો ભક્તિ કરે તો એને એક સેવાનું ફલ પણ પ્રાપ્ત થાય. એટલે અંતરાય પછી જન્માંતરો એટલે પછી 1 જન્મે 2 જન્મે 5 જન્મે પછી કેટલું દૂરી થાય તો સંસારનો અભિનિવેશ કેટલો રહે એના ઉપર આધારિત છે. એટલે પછી એક વખત આપણે બહુ ભગવાનની પાસે બ્રહ્મ સંબંધથી એકદમ નજીક સેવા કરનારા એક સેવક બની ગયા, પ્રભુથી એટલા નજીક આવી અને આપણને જો આપણા ભાવની અંદર આવી કલુષિતતા આવે, લોકાર્થીપણું આવે તો પુનઃ પ્રભુથી આપણે જન્મ જન્માંતરોના અંતરાયમાં પાછા ફસાઈ જઈએ છીએ. પાસે આવેલા દૂર ફેંકાઈ જઈએ છીએ, પ્રભુથી બહુ દૂર થઈ જાય છે, પ્રભુથી બહુ વિમુખ થઈ જાય છે. એટલે શ્રી હરિરાય મહાપ્રભુ અહીં આપણને સેવા કરનારા અધિકારીઓ જે છે એના ભેદ જે છે એટલે આપણે શું કામ બતાવવામાં આવ્યા છે કે આપણે કનિષ્ઠ અધિકારી ન બનીએ પણ પ્રયત્ન એવો કરીએ કે ઉત્તમ અધિકારી ઉત્તમ ભાવોથી આપણે સેવા કરીએ, ઉત્તમ બનવાનો પ્રયત્ન કરીએ. કનિષ્ઠ બનવાનો આપણે કનિષ્ઠ છીએ એટલે કનિષ્ઠ જ રહેવું હોય એના માટે આ બતાવ્યું નથી, પણ ઉત્તમ બનવા માટે યત્ન કરવો જોઈએ. ઉત્તમ